નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસીશ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે. ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે. એ જ દિવસે એટલે કે 20/3/2026 ની સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે.